નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પરવાડિયા એસએસઆઈ ઓનલાઈન વિડીયો સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ મિત્રો આપણે ભારતના મહાન શાસક મૌર્ય વંશના જેમનું નામ છે સમ્રાટ અશોક, એના ઉપર ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ મિત્રો, આજનો આ વિડીયો લાંબો બનવાનો છે. પેશન્સ સાથે, પૂરી એનર્જી સાથે અને ભણવું છે, કંઈક કરવું છે એ ઈચ્છા સાથે વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. આપણે આગળના મારા બધા વિડીયોની અંદર આપણે જે ડિસ્કશન કરી ગયા એ પ્રમાણે આપણે ભણવા જઈ રહ્યા છીએ મૌર્ય સામ્રાજ્ય. મૌર્ય સામ્રાજ્યની અંદર મેં તમને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે પણ ભણાવ્યા છે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી એમના પુત્ર જેમનું નામ છે બિંદુસાર, જે મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને ભણાવ્યા છે, એના ઉપર ડિસ્કશન કરેલું છે. અને આજે આપણે જે વ્યક્તિને ભણવાનું છે એ બિંદુસારનો પુત્ર છે, એમનું નામ છે અશોક, જેને આપણે હિસ્ટ્રીમાં સમ્રાટ અશોક વિશે જાણીએ છીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું એ મુજબ બિંદુસારનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 273ની અંદર થયેલું છે. તો સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273માં ગાદી ઉપર નથી બેસતા. એ ગાદી ઉપર બેસે છે, એમનું રાજ્યાભિષેક થાય છે ઈસવીસન પૂર્વે 269ની અંદર. તો આજે 4 વર્ષનો ગાળો છે, એના વિશે મારે હમણાં થોડીક વારમાં ડિસ્કશન કરવું છે. એ પહેલાં આપણે જેને ભણવા જઈ રહ્યા છીએ એ સમ્રાટ અશોકના વિવિધ નામ ઉપર પણ થોડુંક ડિસ્કશન કરવું જરૂરી બને છે. ત્યારે સૌથી પહેલું નામ જે આપને હિસ્ટ્રીમાં મળે છે, અશોકના કયા કયા નામે ઓળખવામાં આવતા હતા, તો યાદ કરીએ. અશોકને ચંડ અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આ નામ પહેલી વખત સાંભળતા હશે કે ચંડ અશોક, આવું નામ પણ સાહેબ પહેલી વાર તમે બોલો છો તમારા મુખેથી. હા મિત્રો, આ માહિતી આપને શ્રીલંકાના જે ગ્રંથો, જે 2 મહાકાવ્યો છે, એ મહાકાવ્યોમાંથી જે બીજો ગ્રંથ છે એનું નામ છે મહાવંશ. મહાવંશની અંદર અશોકને ચંડ અશોક તરીકે ઓળખવામાં આવે છે. ચંડ અશોકનું જો પ્રોપરલી પ્રોનાઉન્સિએશન કરીએ તો આને અમુક જગ્યાએ ક્રૂર અશોક પણ કહેવામાં આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, તમે પ્રોપરલી સાંભળી રહ્યા છો. હા, હું એ જ અશોકની વાત કરું છું કે જેને સૌથી સારામાં સારા ભારતમાં આખા વર્લ્ડ લેવલે જે નામ રોશન કરેલું હતું. એ અશોકને શરૂઆતના પીરિયડની અંદર ક્રૂર અશોક પણ કહેવામાં આવેલા છે. જે રીતે આપણે વાલ્મીકી દ્વારા રામાયણ લખાણી છે, પણ શરૂઆતમાં વાલ્મીકીને આપણે વાલીઓ લૂંટારો કહીએ છીએ, એ રીતે ઓળખીએ છીએ, એવી રીતે અશોકના જીવનમાં પણ આવું કંઈક બનેલું છે. તો એટલા માટે આપણે અશોકને શરૂઆતના પીરિયડની અંદર ચંડ અશોક એટલે કે ક્રૂર અશોક તરીકે ઓળખીએ છીએ. આ માહિતી આપણે કયા ગ્રંથ ઉપરથી મળે છે? શ્રીલંકાના ગ્રંથ જેનું નામ શું છે? મહાવંશ. બીજો એક ગ્રંથ પણ શ્રીલંકામાં બહુ ફેમસ છે, એ ગ્રંથનું નામ શું છે? દીપવંશ. બરાબર. આ આગળના બધા લેક્ચરની અંદર મેં તમારી સાથે આ બધી વસ્તુ ડિસ્કશન કરેલી છે. શ્રીલંકાને કયા નામે ઓળખતા હોઈએ છીએ? આપણે સિલોન તરીકે ઓળખીએ છીએ. બરાબર. સિંહલી તરીકે પણ ઓળખીએ છીએ. આ બધા શું છે? શ્રીલંકાના પ્રાચીન નામ છે. તો પહેલું નામ યાદ રાખી લો મિત્રો, અશોકને કયા નામે ઓળખતા હતા? ચંડ અશોક તરીકે. બીજું ઉપનામ છે અશોકનું ઉજ્જૈન કરમોલી. આ એટલા માટે કારણ કે જ્યારે રાજ્યાભિષેક થાય એ પહેલાં પૂછવામાં આવે, અને પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે કે અશોક પાટલીપુત્રની ગાદી ઉપર બેસે એ પહેલા ક્યાંના ગવર્નર હતા? તો યાદ કરી અને ખાસ યાદ રાખજો, ઉજ્જૈનના રાજ્યપાલ હતા. ઉજ્જૈન કઈ નદીના કિનારે આવે? આ પૂછાય તો કઈ નદી આવશે? અહીંયા સિપ્રા નદીના કિનારે ઉજ્જૈન આવશે. બરોબર. તો ઉજ્જૈન કરમોલી કોણ? તો એના માટે તમારે ટીક કરવાનું છે અશોક. ત્રીજું નામ, હું અને તમે વારંવાર અશોક બોલીએ છીએ, પણ તમને શોકિંગ વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો કે અશોક નામ, અશોકના જેટલા શિલાલેખ, સ્તંભલેખ, નાના લઘુ શિલાલેખ, બધી જગ્યાએ તમે સર્વે કરાવો તો અશોક નામ તમને માત્ર 3 જગ્યાએ જ સાંભળવા મળશે. એ ત્રણેય જગ્યાઓ તમારે ખાસ યાદ રાખવાની છે. ત્રણેય જગ્યાઓના નામ કઈ કઈ જગ્યા હતી? એક જગ્યા છે માસ્કી, માસ્કીનો અભિલેખ, માસ્કી. બીજી જગ્યા છે ગુર્જરા, અને ત્રીજી જગ્યા છે એનું નામ છે નૈતુર. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ 3 જ જગ્યાએ અશોક નામ મળેલું છે. આપને પ્રશ્ન પૂછાય માસ્કી કઈ જગ્યા ઉપર આવે? તો માસ્કી આવે છે કર્ણાટક. ગુર્જરાનો અભિલેખ
શિલાલેખ કઈ જગ્યા ઉપર આવે છે? ગુર્જર આવે MP. નૈતુર કઈ જગ્યા ઉપર આવશે? આંધ્રપ્રદેશ. ખાસ યાદ રાખશું, અશોક નામ નીચેનામાંથી કઈ જગ્યા ઉપર જોડવા મળેલું હતું? માસ્કરી, ગુર્જરા, નૈતુર. ત્રણેય ઓપ્શન સાચા પડશે. એના પછી જોઈએ, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, પ્રિયદર્શની તરીકે કોને ઓળખાય છે? તો યાદ રાખજો, સમ્રાટ અશોકને પ્રિયદર્શની તરીકે ઓળખાય છે. સેમ ટુ સેમ દેવનામ પ્રિય તરીકે પણ કોણ ઓળખાય છે? તો સમ્રાટ અશોક દેવનામ પ્રિય તરીકે ઓળખાય છે. આ પાંચે પાંચ નામ મેં તમારી સામે મૂક્યા, એક જ વ્યક્તિના છે. એ વ્યક્તિનું નામ શું છે? અશોક. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ કરી લ્યો. ચંડ અશોક, ઉજ્જૈન કરમોલી, અશોક, પ્રિયદર્શની, દેવનામ પ્રિય. ઓકે, આગળ વિદ્યાર્થી મિત્રો જઈએ. આપણે થોડીક વાર પહેલા વાત કરીએ એ પ્રમાણે અશોકનું રાજ્યાભિષેક 269 ની અંદર થયેલું છે. ઘણા ઇતિહાસકારો આ જગ્યા ઉપર આવીને મૌન ધારણ કરી ગયા છે કે આ 4 વર્ષનો સમયગાળો ક્યાં ગયો છે. પણ અમુક ઇતિહાસકારો પોતાની વાત કરે છે એ મુજબ અશોકે પોતાના 99 ભાઈઓ અને અમુક જો 100 ભાઈઓ હોય તો 99 ભાઈઓની હત્યા કરેલી છે, અને 101 ભાઈઓ હોય તે પ્રમાણે એને 100 ભાઈઓની હત્યા કરેલી છે. તો અમુક ઇતિહાસકારો એમ કહે છે કે 99 ભાઈઓની હત્યા કરીને અશોક રાજ્યાભિષેક એટલે કે અશોક ગાદી ઉપર બેઠાલે છે. અને આ માટે એમને જે મદદ કરનાર વ્યક્તિ હતા, ગુપ્તચર ડિપાર્ટમેન્ટના હેડ રાધાગુપ્ત હતા, જે મેં ગયા લેક્ચરમાં તમારી સાથે વાત કરેલી છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી રાજ્યાભિષેક સાથે જોડાયેલી. ઓકે, હવે જોઈએ રાજ્યાભિષેક પછીના સમયગાળા દરમિયાન એક બૌદ્ધ ભિક્ષુક જે એક બાળક હોય છે, એ બાળકનું નામ હતું નિગ્રોધ. નિગ્રોધ સાથેની મુલાકાત. બસ આ વાર્તા છે અને દંતકથા છે. આ પૂછાય એમ ન હોય પણ સાંભળવાની મજા આવે એવું હોય. તો જ્યારે અશોકનું રાજ્યાભિષેક થાય 269 ની અંદર, કદાચ ઇતિહાસકારો મુજબ જો એના ઘણા બધા ભાઈઓની એની હત્યા કરીને ગાદી ઉપર બેઠા હોય, ત્યારે એક વખત બાલ્કનીની અંદર અશોક ઊભા હોય, ત્યારે એક બાળક નીકળ્યો હોય અને બાળકને બોલાવીને પૂછે કે તમે શું અલ્ટિમેટલી કોના પુત્ર છો, શું છે માહિતી લે. તો નિગ્રોધ એમ કે હું તમારા મોટા ભાઈ, જેનું નામ શું હતું? સુસીમ. સુસીમનો પુત્ર છું. અને આ સમય ઉપર અશોક આંચકો મારી જાય કે ભાઈ બાકી બધાને તો મારી હત્યા થઈ ગઈ છે, તમે કેમ બચી ગયા? બરોબર. તો નિગ્રોધનો જવાબ કંઈક અશોક આવી રીતે આપે છે કે તમારી પાસે તલવાર છે મહારાજ, તમે તલવારથી મને મારી શકો તો મારી હત્યા થઈ છે, જો એ તલવાર મને આપી દો તો હું તમને મારી નાખું. અલ્ટિમેટલી જીવન મરણની અંદર કાંઈ ઇમ્પોર્ટન્સ રહેલું નથી. બરાબર, કર્મ ઉપર જ આખી લાઈફ ડિપેન્ડ કરતી હોય છે. આ પ્રકારનો પહેલી વખત અશોકને જો કોઈ રાજ્યાભિષેક થયા પછી જો કોઈ નોલેજ આપવાની શરૂઆત કરી તો આ બાળકે આપી હતી, ને બાળકનું નામ શું હતું? નિગ્રોધ હતું. અશોક થોડોક પ્રભાવિત થાય આ બાળકથી, એટલે અશોક પોતાના રાજ્ય દરબારની અંદર નિગ્રોધને લઈ જાય. અને નિગ્રોધને લઈ ગયા પછી એમ કે આ કોઈ પણ ગાદી ઉપર તારે બેસવું હોય ત્યાં બેસી જા. અશોકને એમ હતું કે કોઈ મંત્રીની ગાદી ઉપર બેસશે, પણ નિગ્રોધ અશોકની ગાદી ઉપર જઈને બેસી ગયા અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી બધી જ માહિતીઓ અશોકને પહોંચાડી. ત્યારે પહેલી વખત અશોકના માઇન્ડની અંદર બૌદ્ધ ધર્મનો પ્રવેશ કરનાર વ્યક્તિનું નામ પૂછાય તો નામ ઉપર શું ટીક કરશું? નિગ્રોધ નામ ટીક કરશું. બરોબર. અને નિગ્રોધ ઇતિહાસકાર મુજબ કોનો પુત્ર હતો? અશોકના મોટા ભાઈ સુસીમનો પુત્ર હતો. બરોબર વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈ લીધું આપણે. 269 ની અંદર રાજ્યાભિષેક થાય. બૌદ્ધ ભિક્ષુક કોણ હતો જે બાળક હતું એનું નામ પૂછાય તો નિગ્રોધ. એના પછી જઈએ, અશોકના રાજ્યાભિષેક થઈ ગયા પછી એક યુદ્ધ થયેલું છે. ઇતિહાસમાં બહુ ઘણી બધી વાર પૂછાઈ ગયેલું યુદ્ધ છે. યુદ્ધનું નામ છે કલિંગનું યુદ્ધ. પહેલો જ પ્રશ્ન, ઘણા બધા MCQ મળશે તમને અહીંથી. કલિંગ નામની જગ્યા કઈ જગ્યા ઉપર આવશે? તો કલિંગ આવશે ઓરિસ્સા. બરાબર. આવી જ રીતે પૂછાય કલિંગ સ્ટેડિયમ ક્યાં આવે તો પણ તેના ઉપર ટીક કરશું, ઓરિસ્સામાં આવશે. બરાબર. મારો બીજો પ્રશ્ન અથવા તમને જે સમજાવવું છે, કલિંગનું યુદ્ધ શા માટે? તો એક રેગ્યુલર માહિતી પ્રમાણે જઈએ ને એક દંતકથા મુજબ જઈએ. તો જો દંતકથા મુજબ જઈએ તો એક અમુક લોકો આવી રીતનું લખતા હોય છે કે અશોકે કલિંગના શાસક ઉપર એવો આક્ષેપ મૂક્યો કે તમારા અમુક જે ચોર હોય છે એ સમયમાં એ અમારા દરબારમાંથી હીરા માણેક ચોરી ગયા છે. હીરા માણેક ચોરી ગયા છે. તો એ સમયમાં કલિંગનો શાસક જેનું નામ ખાસ યાદ રાખજો, બહુ પૂછાય છે. બરાબર. એ વ્યક્તિનું નામ હતું નંદરાજ. શું નામ છે? નંદરાજ. બરાબર. આ નંદરાજે એમ કીધું કે જો તમારા હીરા માણેક અમારા વ્યક્તિઓ ચોરી ગયા હોય તો અમે તમને હીરા માણેક પહોંચાડી દેશું. અશોક કે ના, અમારે જે હીરા માણેક લઈ ગયા છે એ જ જોઈએ છે. બસ આવા નાના એક રીઝનને લીધે આ દંતકથા મુજબ કહું છું તો કલિંગ ઉપર આક્રમણ કરેલું છે. બરાબર. હવે જો
વ્યવસ્થિત રીતે અમુક લખાયેલી વાત ઉપર જઈએ તો ચાણક્ય દ્વારા રચિત પુસ્તક જેનું નામ શું હતું? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના અંતિમ સ્વરૂપની અંદર જો જાણવાની માહિતી લઈએ તો અર્થશાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે કલિંગ વિસ્તારની અંદર હાથીઓ અને કલિંગ વિસ્તાર જે સેન્ટર પોઈન્ટ બનતો હતો એ કેના માટે ફેમસ હતો? વેપાર માટે ફેમસ હતો. એનો મતલબ એવો કે જો આ બે વસ્તુ મળી જાય તો અશોકનું સામ્રાજ્ય દક્ષિણ ભારત સુધી એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાના પ્રાંતો સુધી ફેલાઈ જાય. બરાબર? એટલે કે હાથીઓ અને વેપાર માટે કલિંગ ફેમસ હતું. આવી માહિતી ચાણક્યના અર્થશાસ્ત્રના પુસ્તકની અંદર લખેલું હતું. બરાબર? એટલા માટે આ વ્યવસ્થિત ઓથેન્ટિકેટ માહિતી કહેવાય કે કલિંગ ઉપર આક્રમણ કરવું હોય અશોકે તો કાંઈક તો રીઝન હોય ને. ઓકે, આક્રમણ થઈ જાય. કઈ સાલમાં આક્રમણ થાય? ઈસવીસન પૂર્વે 261. કલિંગનો શાસક કોણ? આ પૂછાય તો યાદ રાખજો. કોના ઉપર ટીક કરશું? નંદરાજ. કલિંગ જગ્યા કઈ જગ્યા? કલિંગ હાલમાં કઈ જગ્યા ઉપર આવશે? ઓરિસ્સા. આ યુદ્ધની પરિણામ હજારો લાખો લોકોનું મૃત્યુ થઈ ગયું મિત્રો. અશોક ત્યાંથી નીકળે, જોવે અને આ બધા આખા મેદાનની અંદર લોહી લુહાણ થયેલી લાશો પડેલી હોય અને અહીંયાથી જ અશોકનું હૃદય પરિવર્તન થાય. ઓકે, એનો મતલબ એવો કે એક વખત ક્યાંક કોઈક બાળકે બૌદ્ધ ધર્મની નાની એવી શિક્ષા અશોકના મગજમાં ચડાવી દીધી છે અને હવે અશોકે આ યુદ્ધ પછી પોતે જીવનમાં પરિવર્તન લાવવા માટે ઝંખે છે. એ મુજબ અશોકે કયા ધર્મ અપનાવી લીધો છે? બૌદ્ધ ધર્મ. પણ બૌદ્ધ ધર્મ જ્યારે કલિંગના યુદ્ધની અંદર મેદાનમાંથી નીકળતો હોય ત્યારે એક બૌદ્ધ સાધુ નીકળે. એ વ્યક્તિનું નામ આ યાદ રાખજો. એ વ્યક્તિનું નામ શું હતું? બૌદ્ધ ધર્મના એક સાધુ નીકળાતા એ વ્યક્તિનું નામ છે ઉપગુપ્ત. તો ઉપગુપ્ત દ્વારા અશોકને બૌદ્ધ ધર્મની શું આપવામાં આવેલી છે? દીક્ષા. તો 3 વ્યક્તિઓના નામ યાદ કરી લઈએ. સૌથી પહેલું જો નામ આવે તો નિગ્રોથ. બરોબર? જો બીજું નામ પૂછાય, નિગ્રોથે પ્રાથમિક માહિતી બૌદ્ધ ધર્મની. દીક્ષા પૂછાય તો ઉપગુપ્ત. અને એમ પૂછાય કે અશોકને સંપૂર્ણપણે બૌદ્ધ ધર્મમાં રૂપાંતરણ કરનાર વ્યક્તિ કોણ? તો યાદ કરશું મોગલી પુત્ર તિસ. અહીં નીચે લખેલું છે. આ 3 વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે: નિગ્રોથ, ઉપગુપ્ત અને મોગલી પુત્ર તિસ. અને યુદ્ધ નીતિ છોડી, આ બીજું વાક્ય છે, યુદ્ધ નીતિ છોડી કઈ નીતિ અપનાવી? ધમ. ધમ શબ્દ પાલી ભાષાનો છે. ધમનો અર્થ આપણી મુજબ જોઈએ તો શું થશે? ધર્મ. ઓકે, પાલી ભાષામાં ધર્મને ધમ કહેવાય. મેન્સમાં પૂછાઈ જાય કદાચ 2 માર્ક્સની અંદર કે ધમ એટલે શું? સમજાવો. તો ધમની અંદર તમને પ્રારંભિક અમુક માહિતી હોવી જોઈએ. પહેલી વસ્તુ, હિંસા નહીં કરવાની. બીજી વાત, મોટાઓનું આદર એટલે કે રિસ્પેક્ટ. બરાબર? ત્રીજી વાત, પ્રજાનું રક્ષણ કરવાનું. ચોથી વાત, પ્રજાને પોતાના પુત્રો તરીકે જ માનવાનું. બરાબર? અને પ્રશાસન યોગ્ય ચલાવવાનું. બરાબર? અને બને ત્યાં સુધી મિત્રતાના સંબંધો ફેલાવવાના. આ બધા જ વાક્યો તમારે ક્યારેક કામ આવી શકે. મેન્સનું પેપર લખતા હોય ત્યારે ધમ એટલે શું? બરાબર? આગળ જઈએ. ત્રીજી વાક્યની અંદર અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા મળી ગઈ. ધમ વિશે માહિતી ફેલાવવાની શરૂ કરી દીધી. પછી ઈસવીસન પૂર્વે 261 ની અંદર એટલે કે કલિંગના યુદ્ધ પછી, બરાબર, કેટલામી સભાની? ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન. જગ્યા પૂછાય કઈ જગ્યા ઉપર આવશે? પાટલીપુત્ર. પાટલીપુત્ર જગ્યા હાલમાં ક્યાં આવે? બિહારની અંદર આવે. અને આ જગ્યા ઉપર અધ્યક્ષ સ્થાન ઉપર કોણ હતું? મોગલી પુત્ર તિસ્ક. હમણાં થોડીક વાર પહેલા જ હું આ વ્યક્તિનું નામ તમને દઈને ગયો હતો. બરોબર? તો એમ પૂછાય કે અશોકના સમયની અંદર કેટલામી બૌદ્ધ સભા ભરાણી હતી? તો કેટલામી બૌદ્ધ સભા ઉપર ટીક કરશું વિદ્યાર્થી મિત્રો? ત્રીજી બૌદ્ધ સભા. તો ચાલો થોડીક વાર જોઈ લઈએ કે ટોટલ બૌદ્ધ સભા કેટલી ભરાણી અને કોના કોના સમયની અંદર. એકદમ શોર્ટકટની અંદર પ્રથમ બૌદ્ધ સભા અજાત શત્રુના સમયની અંદર ભરાશે. બરાબર? બીજી બૌદ્ધ સભા કાલ શોકના સમયની અંદર ભરાય. ત્રીજી બૌદ્ધ સભા હમણાં જ આપણે ભણી ગયા અશોક. અને ચોથી બૌદ્ધ સભા જે ભવિષ્યમાં આવતા લેક્ચર એટલે કે આગળ જેમ જેમ લેક્ચર જશે અને જો કોઈ વ્યક્તિ હતો તે વ્યક્તિનું નામ શું છે? કનિષ્ક. બરાબર?
તો આ બધા વંશ, આ ચારે ચાર વ્યક્તિઓ વિશે તમારે યાદ રાખવાનું. ટોટલ બૌદ્ધ સભા પૂછાય તો 4. અશોકના સમયમાં કેટલી બૌદ્ધ સભા કેટલામી હતી? 3જી. એમ પૂછાય કઈ જગ્યા ઉપર? પાટલીપુત્ર. એમ પૂછાય અધ્યક્ષ કોણ હતા? મોગલીપુત્ર તિસ્ક. આગળ જઈએ ચાલો. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને કઈ જગ્યા ઉપર મોકલ્યા છે? શ્રીલંકા. આપણા મગજમાં એમ થાય શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ છે, તો હા, અશોકના સમયથી જ શ્રીલંકાની અંદર બૌદ્ધ ધર્મનો પ્રવેશ થઈ ગયો હોય છે. એમ પૂછાય કોને મોકલેલા હતા? તો મહેન્દ્ર અને સંઘમિત્રાને. એનાથી વિશેષ જઈએ, દર 5 વર્ષે અશોક પોતાના અધિકારીઓને જનતા પાસે મોકલે. જો આ ધમની વ્યાખ્યાનો જ શબ્દ છે, જનતા પાસે મોકલીને જનતાના પ્રશ્નો અધિકારીઓએ સોલ્વ કરવાના. પગ દુખે છે તો પગ દબાવવાના, એટલે આ પ્રકારના નાના મોટા પ્રશ્નો પણ સોલ્વ કરવાના રહેતા હોય છે. બરોબર. એનાથી આગળ જઈએ, 5 વર્ષે અધિકારીઓને મોકલતા અશોક અને 10 વર્ષે અશોક પોતે જનતા પાસે જતા. બરોબર. આ પ્રશ્ન પૂછાઈ ગયા છે. જો કઈ કરવાના કે 10 વર્ષે અશોક દ્વારા સૌથી પહેલી કયા વિસ્તારની મુસાફરી કરવામાં આવી હતી? આ પ્રશ્નનો આન્સર આવશે બોધિગયા. બરાબર. અને બોધિગયામાં કેટલામાં વર્ષે? 10 વર્ષે, મતલબ બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછીના 10 વર્ષે બોધિગયા. બોધિગયાની શું વિશેષતા છે? ફટાફટ યાદ કરો, આંખું બંધ કરીને ફટાફટ આન્સર લાવો. બોધિગયા એટલે એ જગ્યા કે જ્યાં ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા, એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. બોધિગયા. બરાબર. આ 10મા વર્ષે ગયા હતા. એનાથી બાજુમાં લખેલું છે, એનું નામ છે લુંબિની. અહીંયા યાદ રાખી લ્યો, 20મા વર્ષે. બરાબર. અહીંયા કેટલામાં વર્ષે ગયા છે? 10મા વર્ષે. અહીંયા કેટલામાં વર્ષે ગયા છે? 20મા વર્ષે. લુંબિની જગ્યા ક્યાં આવે? નેપાળમાં આવશે. લુંબિની 1. અને આ જગ્યા શા માટે ફેમસ છે? ફટાફટ યાદ કરી લઈએ, ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ છે લુંબિની. ચાલો, એનાથી આ પ્રશ્ન સ્ટાફ સિલેક્શનની અંદર પૂછાઈ ગયેલો છે. અશોકે પોતાની યાત્રા દરમિયાન નીચેનામાંથી કયા સ્થળે ટેક્સ એટલે કે કર માફ કરેલો હતો? તો કયા જગ્યા ઉપર ટીક કરશો? લુંબિની ઉપર. અને એમ પૂછાય કેટલામાં વર્ષે ગયા હતા? તો 20મા વર્ષે. અહીંયા શું કરેલું છે? ટેક્સ માફ કરેલ છે. બરાબર. મતલબ એવો કે જે રાજ્ય દ્વારા પ્રશાસનને ચલાવવા માટે જે વ્યક્તિઓ પ્રજા પાસેથી કર લેવામાં આવતો હતી, કર માફ કઈ જગ્યા ઉપર થયો? તો લુંબિનીમાં થયેલો હતો. આ મેં તમને માહિતી આપી સમ્રાટ અશોક અને બૌદ્ધ ધર્મ વિશે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અશોકની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ વિશે. ઘણી બધી માહિતીઓ તમારી પાસે હશે, થોડુંક એડ થશે. ચાલો જોઈએ. સૌથી પહેલી વાત કરીએ, અશોક જ્યારે રાજ્યાભિષેક કરે ત્યારે જે વ્યક્તિ સાથે લગ્ન કરે એ ઉજ્જૈન વિસ્તારમાં હોય, અને ઉજ્જૈન વિસ્તારમાંથી જેની સાથે લગ્ન કરે એને જ શું કહેવાય છે? દેવી. અને આ જ દેવીને પદ્માવતી પણ કહેવામાં આવે છે. અમુક બુકમાં દેવી અને પદ્માવતી અલગ અલગ જગ્યા, અલગ અલગ નામ છે. તો જોશો, પૂછાય નહીં, પણ આ તમે બુક ખોલીને જોશો એટલે અમુક જગ્યાએ પદ્માવતી અલગ આપેલું છે, અમુક જગ્યાએ દેવી અને પદ્માવતી એક છે. ઓકે. એમનો પુત્રનું નામ છે મહેન્દ્ર, એમની પુત્રીનું નામ છે સંઘમિત્રા. હમણાં આગળની સ્લાઇડમાં જોઈ ગયા એ મુજબ અશોકે બૌદ્ધ ધર્મના ફેલાવા માટે આ લોકોને ક્યાં મોકલેલા હતા? શ્રીલંકાની અંદર મોકલેલા. બરાબર. તો મહેન્દ્ર અને સંઘમિત્રા આ કોના પુત્રો અને પુત્રી હતા? તો દેવી. બરાબર. બીજી લાઈનમાં, બીજામાં જઈએ, કારુવાકી. એમના પુત્રનું નામ છે તિવર અને એમની પુત્રીનું નામ છે ચારુમતી. પહેલી વાર નામ સાંભળતા હશે અમુક વિદ્યાર્થી મિત્રો. ચાલો, અહીંથી જ પ્રશ્નને અમુક પ્રશ્નો ડીપમાં લઈ લઈએ. એમ પૂછાય કે અશોકની સૌથી પ્રિય પત્ની કઈ? તો અશોકની સૌથી પ્રિય પત્નીનું નામ હતું કારુવાકી. એનાથી એક સ્ટેપ આગળ, અશોકનો સૌથી પ્રિય પુત્ર. અશોકનો સૌથી પ્રિય પુત્ર પૂછાય તો ટીક કરશું તિવર. બરાબર. આ બે યાદ રાખશું. સૌથી પ્રિય પત્ની કારુવાકી, સૌથી પ્રિય પુત્ર તિવર. ચારુમતી અશોકની પુત્રી છે. ચારુમતીને અશોકે બૌદ્ધ ધર્મના ફેલાવા એટલે કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે નેપાળ મોકલેલા હતા. અને નેપાળના ઈ સમયના રાજા જેનું નામ છે દેવપાલ. દેવપાલ ચારુમતીથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય એટલે એમની સાથે લગ્ન કરે છે. તો યાદ રાખજો, ચારુમતીના લગ્ન કોની સાથે થાય છે? દેવપાલ સાથે. અને દેવપાલ કોણ? નેપાળના રાજા હતા.
હવે જો રાજા બૌદ્ધ ધર્મ અપનાવી લે એટલે પ્રજા ઓટોમેટિક બૌદ્ધ ધર્મ અપનાવી લે, તો આ પ્રશ્ન આવી રીતે પૂછાવાની શક્યતા કે નીચેનામાંથી કયા દેશની અંદર સૌથી વધારે સ્પીડમાં એટલે કે ઝડપી બૌદ્ધ ધર્મનો ફેલાવો થયેલો છે, તો કોના ઉપર ટીક કરશું? નેપાળ. બરાબર, નેપાળની અંદર બૌદ્ધ ધર્મનો સૌથી ઝડપી પ્રચાર થયેલો હતો. બરાબર, નેપાળના એ સમયના રાજા કોણ હતા? દેવપાલ. ઓકે, તો ચારુમતીના લગ્ન કોની સાથે થયા હતા? દેવપાલ સાથે. એનાથી એક સ્ટેપ આગળ હજી વિશેષમાં એક પ્રશ્ન લઈ લઈએ. ચારુમતી દેવપાલ સાથે લગ્ન કરી નેપાળમાં રહે તો એના પિતાશ્રી મુલાકાતે જાય કે ન જાય? હમણાં થોડીક વારમાં જોયું હતું ને, લુંબિનીમાં ગયા હતા. લુંબિની વન ક્યાં આવે? નેપાળમાં આવે. તો અશોકી જગ્યાથી ખૂબ પ્રભાવિત થાય અને એક નગરની રચના કરે. આ પ્રશ્ન એક્સપેક્ટેડ છે, યાદ રાખજો. અને કયું નગર અશોકે ત્યાં વસાવેલું છે? તો એ નગરનું નામ છે લલિત પત્નમ. લલિત પત્નમ નામનું નગર ક્યાં આવે? નેપાળમાં આવે. કોણે વસાવ્યું છે? અશોક દ્વારા વસાવેલું છે. ત્રીજી પત્નીનું નામ છે અસંઘમિત્રા. આને વાસે મારી પાસે બહુ જાજી ડિટેલ નથી. ચોથી પત્નીનું નામ છે તિષ્ય રક્ષિતા. આની થોડુંક શોકિંગ માહિતી મારી પાસે મળેલી છે, જે હું તમારી સાથે શેર કરવા માગું છું. તિષ્ય રક્ષિતા પૂછાય તો એમ યાદ રાખજો કે આ બૌદ્ધ વિરોધી છે. બરાબર, મૂળ શૈવધર્મી હતા. હવે આ કેમ માહિતી મળી? તો અશોક, હા એ પણ થોડુંક સમજી લ્યો કે અશોકે બૌદ્ધ ધર્મ તો કલિંગના યુદ્ધ પછી લીધેલો છે. તો અશોકનો શરૂઆતનો ધર્મ પૂછાય તો અશોક શરૂઆતમાં શૈવધર્મી હતા. હવે એમ થાય કે આ ક્યાંથી માહિતી મળેલી છે, તો ચાલો એના ઉપર પણ ડિસ્કશન કરી લઈએ. સૌથી પહેલી યાદ કરો સૌ આ પ્રશ્ન કલ્હણ. ઘણા વિદ્યાર્થી મિત્રોને લાઈટ થઈ ગઈ. કલ્હણ હમણાં શું લખવાનું છે એ પણ ખબર પડી જાય. કલ્હણનું પુસ્તક છે જેનું નામ છે રાજતરંગિણી. ઓકે, રાજતરંગિણી અંદર શું માહિતી છે? તો આની અંદર કાશ્મીરનો ઇતિહાસ છે. ઓકે, કાશ્મીરનો ઇતિહાસ હોય તો કાશ્મીરમાં એક નગર આવેલું છે, એ નગરનું નામ છે શ્રીનગર. ઓકે, હવે અહીંથી કેસેટ સ્ટાર્ટ. શ્રીનગર કોણે વસાવ્યું? શ્રીનગર અશોકે વસાવેલું છે. ક્લિયર થાય છે? હજી એકવાર રિપીટ કરી દઉં. કલ્હણ રચિત પુસ્તક રાજતરંગિણી, કાશ્મીરનો ઇતિહાસ છે. આની અંદર એક નગરની માહિતી છે, નગરનું નામ છે શ્રીનગર, અને શ્રીનગર વસાવનાર વ્યક્તિ કોણ? અશોક. એટલે આ આખા ઝોનની અંદર જઈએ તો માહિતી એમ મળે છે કે અશોક શૈવધર્મી હતા આ પુસ્તક મુજબ. અને જ્યારે બૌદ્ધ ધર્મ અપનાવે એટલે એક વખત અશોકે બાલ્કનીની અંદર એક પીપળાનું વૃક્ષ લગાવ્યું હોય અને એ વૃક્ષ તિષ્ય રક્ષિતા ઉખેડીને ફેંકી દે. એમ માહિતી મળે કે આ બૌદ્ધ વિરોધી પત્ની કઈ? એમ પૂછાય તો તિષ્ય રક્ષિતા. ઓકે, તો અશોકનો શરૂઆતનો ધર્મ પૂછાય તો શૈવધર્મી. બરાબર, અને અંતિમ ધર્મ પૂછાય તો કયો હતો? બૌદ્ધ ધર્મ હતો. ઓકે, અશોકના 4 પુત્રની માહિતી મળેલ છે: કુણાલ, મહેન્દ્ર, તિવર અને જાલોક. અશોક પછી જે ગાદી ઉપર બેઠો તો એ વ્યક્તિનું નામ શું છે? કુણાલ. બરાબર, આગળ આખી હું તમને માહિતી આપીશ. આ પેજ ઉપર જ આપી દઈએ, આપણે શું વાંધો છે અત્યારે. પણ યાદ રાખવાનું ને, લખતું રહેવાનું છે બધું, તો તમને યાદ રહેશે. ઘણું બધું બોલાઈ જશે. અશોક પછી ગાદી ઉપર આવનાર વ્યક્તિનું નામ હતું કુણાલ. કુણાલ પછી જે વ્યક્તિ આવશે ગાદી ઉપર એ વ્યક્તિનું નામ છે સંપ્રતિ. સંપ્રતિ પછી આવશે એનું નામ છે દશરથ. બરાબર, અને અંતિમ વ્યક્તિનું નામ પૂછાય તો અંતિમ વ્યક્તિનું નામ છે બૃહદર્થ. બરાબર, આગળ છેલ્લે સ્લાઇડમાં બધી માહિતી મળશે જ, પણ આ તમને ખબર હોવી જોઈએ કે કુણાલ અશોક પછી ગાદી ઉપર બેસે છે. ઓકે, સમ્રાટ અશોક અને અન્ય માહિતી જોઈ લઈએ. વારંવાર તમે કોઈ પણ બુક ખોલીને જોશો તો અશોકના શિલાલેખ કેટલા પૂછાય તો 14 મોટા, સ્તંભલેખ પૂછાય તો 7. લગભગ બધા વિદ્યાર્થી મિત્રોને આ માહિતી તો મોઢે હોય જ છે. હવે એક માહિતી વધારે એડ કરી દઈએ કે 13 લઘુ શિલાલેખ છે, 6 લઘુ સ્તંભલેખ છે અને 3 શું છે? ગુફાલેખ છે. ટોટલ લગભગ સરવાળો કરો તો આ
43 કરતાં પણ 43 ને 43 કરતાં પણ વધારે થવાની શક્યતા છે, બરોબર. તો ઓલ ઓવર શિલાલેખ, લઘુ શિલાલેખ, સ્તંભલેખ, લઘુ સ્તંભલેખ કે ગુફાલેખ પૂછાય કેટલા ટોટલ, તો 43 ની આસપાસ. આની અંદર શું હતું? અશોક કયા પ્રકારનું શાસન ચલાવે છે, પ્રજા પ્રત્યેના કાર્યો, બરોબર, રાજાના કયા પ્રકારના નીતિ નિયમો, આ બધી માહિતી છે. અને અશોકના સંદેશ જે પ્રજા માટે હતા, આ બધી માહિતી ક્યાં મળતી? શિલાલેખમાં, સ્તંભલેખમાં મળતી. અશોક દ્વારા વપરાયેલી ભાષા, ભાષા કઈ છે? પ્રાકૃત. પ્રાકૃત એટલે કે આપને કોઈ પૂછે કે પ્રાકૃતનો અર્થ શું, તો સામાન્ય જનતાને સમજાય એવી ભાષાને કઈ ભાષા કહેવાય? પ્રાકૃત ભાષા કહેવાય. તો અશોક દ્વારા ઉપયોગમાં લેવાયેલી ભાષા પૂછાય તો પ્રાકૃત, બરાબર. અશોક કેટલી લિપિ સાથે જોડાયેલા છે? 4 લિપિ સાથે જોડાયેલા છે. આ ઘણી બધી વાર પેપરમાં આવેલું છે, બરાબર. અશોક તો આપણે ઘણી વખત બ્રાહ્મી લિપિ કોક આપણે બોલે એટલે રાજી થઈ જાય, હા મેં સાંભળેલું છે અશોકના સમયમાં. ચાલો બીજી લિપિઓ પણ તમે સાંભળી લ્યો અત્યારે કઈ કઈ લિપિ હતી. અશોકના સમયમાં બ્રાહ્મી લિપિનો ઉપયોગ થયો છે, અશોકના સમયમાં ખરોષ્ઠી લિપિનો ઉપયોગ થયો છે, અશોકના સમયની અંદર એરેમાઇક લિપિનો ઉપયોગ થયો છે, અશોકના સમયની અંદર ગ્રીક લિપિનો ઉપયોગ થયો છે. આ પ્રશ્ન આવી રીતે ન પૂછાય. પ્રશ્ન કઈ રીતે પૂછાય હું તમને કહું છું. જો કઈ રીતે પૂછાય કે અશોક દ્વારા શ્રીલંકાની અંદર કઈ લિપિ, અશોક દ્વારા સૌથી વધારે કઈ લિપિનો ઉપયોગ થયો છે, અશોક દ્વારા સંપૂર્ણ ભારતમાં કઈ લિપિનો વધારે ઉપયોગ થયો છે, બરાબર. તો ચાલો એક પછી એક વસ્તુનું ડિસ્કશન કરતા જઈએ. પહેલો જ પ્રશ્ન, શ્રીલંકા અને ભારતની અંદર, સંપૂર્ણ ભારત અને શ્રીલંકા સૌથી વધારે કઈ લિપિ વપરાણી છે? બ્રાહ્મી લિપિ. અશોક દ્વારા સૌથી વધારે કઈ લિપિનો ઉપયોગ થયો છે? બીજો પ્રશ્ન. તો કોના ઉપર ટીક કરશો? બ્રાહ્મી. 2 પ્રશ્ન અહીંથી મળી ગયા. ભારત શ્રીલંકામાં કઈ લિપિ? બ્રાહ્મી લિપિ. સૌથી વધારે કઈ લિપિનો ઉપયોગ? બ્રાહ્મી લિપિ. ખરોષ્ઠી લિપિનો ઉપયોગ એ પાકિસ્તાનની અંદર, પાકિસ્તાનમાં જે કાંઈ શિલાલેખ ને સ્તંભલેખ છે ને ત્યાં આનો ઉપયોગ. હજી એના ડેપ્થની અંદર કે પાકિસ્તાનમાં પર્ટિક્યુલરલી કયા શિલાલેખની અંદર અશોક દ્વારા ખરોષ્ઠી લિપિનો ઉપયોગ થયો છે, તો યાદ કરી લઈએ. એક શિલાલેખનું નામ છે માનસેહરા અને બીજું છે શાહબાઝગઢી. આ લિટરલી યાદ રાખજો, 3-4 વાર લખી નાખજો, યાદ રહી જશે. અશોક દ્વારા ખરોષ્ઠી લિપિનો ઉપયોગ કયા વિસ્તારમાં કરવામાં આવતો, તો આમાંય પૂછાય તો યાદ રાખજો ઉત્તર પશ્ચિમ ભારતમાં, બરોબર. એમાંય પર્ટિક્યુલર નામ આપેલું હોય તો પાકિસ્તાન, એમાંય કોઈ શિલાલેખનું નામ આપેલું હોય તો કોના ઉપર ટીક કરશું? માનસેહરા. અને એના સિવાય બીજું નામ આપેલું હોય તો શાહબાઝગઢ. ચાલો, એરેમાઇક લિપિનો ઉપયોગ અફઘાનિસ્તાન વિસ્તારમાં, અફઘાનિસ્તાનમાં, બરાબર. ગ્રીક લિપિ અને એરેમાઇક આ બંનેનો ઉપયોગ એક જગ્યાએ કોમન જોવા મળ્યો છે. સેન્ટ્રલ લેવલની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અશોક દ્વારા નીચેનામાંથી કયા શિલાલેખની અંદર એરેમાઇક લિપિ અને ગ્રીક લિપિનો ઉપયોગ કરવામાં આવેલો છે, તો એ શિલાલેખનું નામ છે સર-એ-કુના. ક્યાં આ જગ્યા ઉપર આવશે? આ જગ્યા આવશે કંધાર. હું લખવા જતો તો ગંધાર, પણ મેઇનલી છે કંધાર. ઓકે, સોરી ફોર ધેટ. કંધાર. તો કંધાર શિલાલેખની અંદર કઈ લિપિનો ઉપયોગ થયો છે? તો એરેમાઇક અને ગ્રીક. કોના સમયમાં? અશોક દ્વારા. તો યાદ કરી લ્યો, 43 થી કદાચ વધારે જ્યાંથી અશોકની માહિતી મળેલ છે. ભાષા પ્રાકૃત. કેટલી લિપિ? 4. બ્રાહ્મી, ખરોષ્ઠી, એરેમાઇક અને ગ્રીક લિપિ. આગળ જઈએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સમ્રાટ અશોક અને સૌરાષ્ટ્ર, બરોબર. સૌરાષ્ટ્ર બોલો, ગુજરાત બોલો, બરોબર, બધું એક જ છે. આની પહેલા થોડીક વાત કરી લઈએ. મૌર્ય વંશની અંદર કોણ હતું વ્યક્તિ જેને સૌરાષ્ટ્રના દર્શન કરાવ્યા હતા? તો વ્યક્તિનું નામ કોણ હતું? ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. અને એ શું હતા? કોણ હતું? પુષ્યગુપ્ત. મેં આગળના લેક્ચરમાં ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે ભણાવ્યા છે ત્યારે આ વ્યક્તિનું નામ લીધેલું છે, પુષ્યગુપ્ત. યવનરાજ પુષ્યગુપ્ત. કોણે મોકલેલ સુબો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ચાલો, આ જ વંશની અંદર અશોક દ્વારા મોકલેલ સુબાનું નામ પૂછાય તો કોના ઉપર ટીક કરશું? તુસ્ફાક, બરાબર. તુસ્ફાફ પણ બોલાય, તુસ્ફાક. ઓકે, રાજધાની તો એની એ જ છે, ઉજ્જૈન અથવા ગિરિનગર. ત્રીજું નામ શું છે? ગિરનાર જ બોલીએ છીએ આપણે. ચાલો, સુદર્શન તળાવનું શું થયું છે અહીંયા? સમારકામ. એમ પૂછાય સુદર્શન તળાવની રચના કોના સમયમાં થઈ હતી? ચંદ્રગુપ્ત મૌર્યની. એમ પૂછાય કે આ સુબાએ કરી.
એમ પૂછાય કે સમારકામ કોના સમયમાં પ્રથમ વખત થયું? સમ્રાટ અશોકના સમયની અંદર. ધીસ વન ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ભારતમાં સૌ પ્રથમ નહેરની વ્યવસ્થા કોણે કરેલી હતી? સમ્રાટ અશોક. વન એન્ડ ઓનલી આન્સર સમ્રાટ અશોક. બરોબર. એમ પૂછાય કે આ નહેર ક્યાંથી ખેંચાણી હતી? તો સુદર્શન તળાવની અંદર. એમ પૂછાય કે સુદર્શન તળાવ કઈ નદીમાં, એટલે કે કઈ નદી હતી? પલાશણી. બરાબર. અને પલાશણી ન હોય તો આપણી પાસે નામ હોવું જોઈએ સુવર્ણ સુક્તા. ઓકે, તો સુવર્ણ સુક્તા, પલાશણી, સુદર્શન તળાવ, ભારતમાં સૌપ્રથમ નહેર, અને એનાથી વિશેષમાં જઈએ જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ. 4 થી 5 MCQ હું અહીંયા તમને આપું છું, જોઈએ. ચાલો ફટાફટ. તો પહેલો MCQ, જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ શોધનાર વ્યક્તિનું નામ હતું? આપણે બધાને ખબર જ હોય. તમે ફટાફટ વિચારો કોણ નામ હતું અશોકનું એ શિલાલેખ શોધનાર વ્યક્તિ? જેમ્સ ટોડ આવશે? કર્નલ ટોડ આવશે? યસ, વાહ ભાઈ વાહ, કર્નલ ટોડ. ગુડ. એમ પૂછાય ઉકેલનાર કોણ? હા, આ પણ પૂછાઈ શકે. ઘણા લોકોને ખબર નથી હોતી, બરોબર, કે આ વ્યક્તિએ કઈ સાલની અંદર આ બધી માહિતી ભેગી કરી હતી. તો આ વ્યક્તિનું નામ છે, આપણી પાસે આવે છે 1822માં. ક્યારે મળશે? 1822ની અંદર. આ વસ્તુની આપણી પાસે સ્પષ્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે શોધનાર વ્યક્તિ કોણ? તો કર્નલ ટોડ, 1822. હવે આ વસ્તુને ઉકેલનાર વ્યક્તિનું નામ પૂછાય તો યાદ કરીએ. તો ઉકેલનાર વ્યક્તિનું નામ છે જેમ્સ પ્રિન્સેપ. સાલ પૂછાય 1837. જો આ એમ પૂછાય કે સૌ પ્રથમ બ્રાહ્મી લિપિ સોલ્વ કરનાર વ્યક્તિ કોણ? તો પણ જેમ્સ પ્રિન્સેસ ઉપર ટીક કરશું. હવે આપણે એમ પૂછાય કે આમાં ગુજરાતી કોણ હતું કે જેણે મદદ કરી હતી આ શિલાલેખને શોધવામાં? તો આપણી પાસે નામ છે જ ગુજરાતીનું નામ. એનું નામ છે ભગવાન ઇન્દ્રલાલ. બરોબર. ચાલો ફટાફટ. હવે આપણે આમાં એમ જ પૂછી શકે કે આની ભાષા કઈ હતી? તો ભાષાનું નામ છે પ્રાકૃત. એમ પૂછાય લિપિ કઈ? તો લિપિ છે બ્રાહ્મી. તો જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને 5 MCQ આપ્યા. સૌથી પહેલો MCQ, જો શોધનાર પૂછાય તો કર્નલ ટોડ 1822. ઉકેલનાર પૂછાય જેમ્સ પ્રિન્સેપ 1837. ગુજરાતી કોણ હતું મદદ કરનાર? ભગવાન ઇન્દ્રલાલ. ભાષા કઈ? પ્રાકૃત. અને લિપિ પૂછાય તો બ્રાહ્મી લિપિ. આ માહિતી હતી સમ્રાટ અશોક અને સૌરાષ્ટ્ર વિશે. ઓકે, ચાલો આગળ જઈએ. સમ્રાટ અશોક અને તેના સ્થાપત્ય વિશેની માહિતી લઈએ. તો શિલાલેખ ટોટલ કેટલા છે? આપણે વાત કરીએ પ્રમાણે 14. જો અહીંયા મેં શિલાલેખની જ વાત કરેલી છે. બધા શિલાલેખ પેપરની અંદર પૂછાતા નથી, પણ અમુક શિલાલેખ જે પૂછાય છે એની માહિતી તમારી પાસે સ્પષ્ટ હોવી જોઈએ જ. ચાલો સૌથી પહેલી વાત કરીએ. આના બધા શિલાલેખ મને યોગ્ય લાગ્યા એટલે મેં તમારી સ્લાઇડની અંદર મૂકેલા છે. એવું નથી જરૂરી કે એટલા જ શિલાલેખ કરવાના છે. જો તમારી યાદ શક્તિ સારી હોય તો આનાથી વધારે પણ તમારે શિલાલેખ યાદ કરવા જોઈએ. ચાલો સૌથી પહેલી વાત કરીએ. પ્રથમ શિલાલેખની અંદર શું છે? પશુ બલિ પર રોક. મતલબ એવો હિંસાનો ત્યાગ કરેલો છે. અરે એક ભાષામાં આવીએ તો આને કહેવાય અહિંસા. બરાબર. તો આનો મતલબ એવો કે અશોકના કયા શિલાલેખની અંદર અહિંસાની વાત કરવામાં આવેલી છે તેના ઉપર ટીક કરશું? પ્રથમ શિલાલેખ. બીજા શિલાલેખની વાત કરીએ. ધીસ વન ઇઝ ધ મોસ્ટ આઈએમપી. બીજા શિલાલેખની અંદર અશોકે ચોલ, ચેર અને પાંડ્ય વંશની માહિતી આપેલ છે. બરોબર. તો આ ચોલ, ચેર અને પાંડ્ય વંશ ક્યાં આવે તો થોડીક વાર જોઈ લઈએ. આ આપણું દક્ષિણ ભારત છે. દક્ષિણ ભારતની અંદર આ જે મારો જે કેરળ વાળો વિસ્તાર છે, આ કેરળ વિસ્તારની અંદર જે શાસન થતું હતું એ ચેર વંશ હતો. બરાબર. આ હાલનું જે તામિલનાડુ વાળું વિસ્તાર છે, આ વિસ્તારની અંદર જે શાસન ચાલતું હતું એ પાંડ્ય વંશ હતું. અને થોડાક ઉપર જઈએ તામિલનાડુ અને આંધ્રપ્રદેશનો જે વિસ્તાર, એ વિસ્તારમાં જો કોઈ વંશનું શાસન ચાલતું હતું એ વંશનું નામ હતું ચોલ વંશ. બરાબર. આના ઉપરથી શું માહિતી અને શું વિશેષતામાં જાણી શકાય? જાણી એમ શકાય કે અશોકનું સામ્રાજ્ય દક્ષિણ ભારતમાં કઈ જગ્યા ઉપર ન હતું. તો તમારે દક્ષિણ ભારતમાં કેરળ, તામિલનાડુ
અને આંધ્રપ્રદેશનો દક્ષિણ ભાગ કે જેની અંદર ચોલ, ચેર અને પાંડ્ય વંશના શાસન ચાલતા હતા. બરોબર, આ બીજા શિલાલેખની અંદર માહિતી મળેલ છે. ઓકે, આ એક લાઈન એ જોઈ લેજો. ચિકિત્સા સંબંધી માહિતી કયા શિલાલેખની અંદર મળે છે? ચિકિત્સા સંબંધી માહિતી કયા શિલાલેખની અંદર મળે છે? તો યાદ કરશું, બીજા શિલાલેખની અંદર અશોકે ચિકિત્સા સંબંધી માહિતી મળેલ છે. અને એમ પણ વિશેષમાં દર્શાવેલું છે કે પશુ અને મનુષ્ય બંનેનું જીવન મારા માટે બહુ મહત્વનું છે. બરોબર, તો આ શબ્દ બહુ મોટી વાત થઈ ગઈ, એટલા માટે આપણે અશોકની આગળ સમ્રાટ અશોક લગાડીએ છીએ કે આ પ્રકારની વાત એક શાસક જ કરી શકે. બરોબર, મનુષ્ય અને પશુનું જીવન ખૂબ જ ઉપયોગી છે. આ બીજા શિલાલેખની અંદર માહિતી મળેલ છે. 7મો શિલાલેખ, આ પણ આઈએમપી છે. મેં બિંદુસારનો લેક્ચર જ્યારે તમને ભણાવ્યો ને ત્યારે તમને આજીવક સંપ્રદાયની માહિતી આપેલી છે. જે વિદ્યાર્થી મિત્રોએ એ લેક્ચર નથી જોયો અથવા આ સિરીઝની અંદર જે લેક્ચર નથી જોયા, એ ખાસ મારી નમ્ર વિનંતી છે કે બધા લેક્ચર જોશો તો તમને ઘણું બધું જાણવા મળશે. તો મેં એમાં આજીવક સંપ્રદાયની માહિતી આપેલી છે. તો આજીવક સંપ્રદાયને આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અશોક દ્વારા કઈ ગુફાઓ દાનમાં આપેલી છે? તો બારાબારની ગુફાઓ અશોકે દાનમાં આપેલી છે. બારાબારની ગુફાઓ કયા વિસ્તારમાં આવે? તો બિહારમાં આવે. બારાબારની ગુફાઓમાં 4 ગુફાઓ ખૂબ આઈએમપી છે. 4 ગુફાઓના નામ તમારે ખાસ યાદ રાખવાના છે અને પેપરની અંદર પણ ઘણી બધી વાર પેપર પૂછાય છે. તો એક ગુફાનું નામ છે કર્ણચોપારની ગુફા, બીજી ગુફાનું નામ છે વિશ્વ ગુફા, ત્રીજી ગુફા છે સુદામાની ગુફા, સુદામા ગુફા, અને ચોથી ગુફા છે એનું નામ છે લોમેશ ઋષિની ગુફા. અને લોમેશ ઋષિની ગુફા પૂછાય તો એમ ટીક કરવાનું કે બારાબારની ગુફાઓની અંદર સૌથી સારામાં સારી ગુફા કઈ છે? તો લોમેશ ઋષિની ગુફા. બરાબર, અશોક દ્વારા કયા શિલાલેખની અંદર આજીવક સંપ્રદાયને બારાબારની ગુફાઓ આપેલી છે એ માહિતી મળે છે? કયા શિલાલેખ ઉપર ટીક કરશું? 7મો શિલાલેખ. ચાલો, 13મા શિલાલેખની અંદર લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને યુદ્ધ વિશે માહિતી આપેલી છે. કલિંગનું યુદ્ધ કઈ સાલની અંદર કલિંગનું યુદ્ધ થયું છે? ઈસવીસન પૂર્વે 261 ની અંદર કલિંગનું યુદ્ધ થયેલું છે. તો કલિંગના યુદ્ધની માહિતી કયા શિલાલેખની અંદર મળે છે? તો કેના ઉપર ટીક કરશું? 13મો શિલાલેખ. 14મો શિલાલેખ પ્રજાને ધાર્મિક જીવન માટેની પ્રેરણા આપે છે. એક વસ્તુ એ પણ મારે તમારી સાથે એડ કરવી છે. અશોકે ક્યારેય પ્રજા ઉપર બૌદ્ધ ધર્મ ઠોકેલો નથી. મતલબ કે પ્રજા સ્વયં રીતે બૌદ્ધ ધર્મ અપનાવી શકે છે. કોઈ રાજાએ એવું ફોર્સફુલી કહેવડાવ્યું નથી કે તમારે બૌદ્ધ ધર્મ અપનાવવો જોઈએ. આ શિલાલેખ કંઈક આવી જ માહિતી આપે છે કે પ્રજાને ધાર્મિક જીવન જીવવા માટેની પ્રેરણા આપેલી છે. બૌદ્ધ ધર્મ અપનાવવો જ જોઈએ એવી આ શિલાલેખમાં માહિતી મળતી નથી. ચાલો, એક MCQ બીજો પણ જોઈ લ્યો. આમ પૂછાઈ ગયું છે કે અશોકના બધા શિલાલેખ, બરાબર, અશોકના બધા જ શિલાલેખમાં કોમન વસ્તુ શું હતી? તો યાદ રાખો, પ્રશાસનિક માહિતી કોમન છે. મતલબ કે કયા પ્રકારનું એડમિનિસ્ટ્રેશન રાજ્યની અંદર હોવું જોઈએ, બરાબર, એની જ માહિતી અશોકે આ શિલાલેખમાં પ્લસ પોતાના મેસેજ જે જનતાને આપવાના હોય એ મેસેજ એને શિલાલેખની અંદર કોતરાવેલા હતા. ચાલો આગળ જઈએ. રૂમિનદેય અભિલેખ, આના 2 પ્રશ્ન પૂછાઈ ગયા છે. પ્રશ્ન નંબર 1 કે ગૌતમ બુદ્ધના જીવનની માહિતી નીચેનામાંથી કયા અભિલેખમાંથી મળેલ છે? તો કયો અભિલેખ ટીક કરશું? રૂમિનદેહ નામના અભિલેખમાં ટીક કરશું. બીજો પ્રશ્ન, રૂમિનદેહનો અભિલેખ ક્યાં આવે? નેપાળમાં આવે. ત્રીજો પ્રશ્ન કે અશોકના ટોટલ જેટલા શિલાલેખ છે એમાં સૌથી નાનામાં નાનો શિલાલેખ કયો? નાનો, સૌથી નાનો તો પણ આવશે. ચોથો MCQ, અશોકનો એકમાત્ર શિલાલેખ કે જેની અંદર અશોકે કર સંબંધી એટલે કે ઇકોનોમિક્સ એટલે કે અર્થ સંબંધી જો કોઈ વાત કરેલી હોય તો રૂમિનદેય. મતલબ એવો કે પૈસા સંબંધી જો કોઈ માહિતીની વાત થતી હોય તો એકમાત્ર અભિલેખ પૂછાય તો કયા અભિલેખ ઉપર ટીક કરશું? રૂમિનદેય અભિલેખ ઉપર ટીક કરશું. એનાથી આગળ જઈએ. એક અભિલેખનું નામ તમે સાંભળેલું છે, ભાભરૂ અભિલેખ. ભાભરૂ અભિલેખ કઈ જગ્યા ઉપર આવે? તો ભાભરૂ અભિલેખ આવશે રાજસ્થાન.
તો આમાં શું વિશેષમાં માહિતી મળેલ છે? અશોક દ્વારા બૌદ્ધ ધર્મ અપનાવેલ છે એની માહિતી પૂછાય તો ભાભરૂ અભિલેખની અંદર જોવા મળશે. તો આ સ્લાઇડની અંદર મેં તમને અશોક દ્વારા જેટલા પણ સ્થાપત્ય થયેલા છે એના વિશેષની અંદર માહિતી આપેલી. ટોટલ શિલાલેખ પૂછાય 14. પ્રથમ હિંસાનો ત્યાગ કરેલ છે. અને એ પણ હા, પહેલાની અંદર એ પણ થોડુંક એડ કરી લેવું જરૂરી છે કે અશોકે પ્રજાને પોતાના પુત્ર તરીકે સ્વીકારેલ છે. એવું કયા અભિલેખની અંદર માહિતી મળે છે? તો પ્રથમ શિલાલેખની અંદર માહિતી મળે. બીજામાં ચોલ, શેર, પાંડ્ય અને ચિકિત્સા સંબંધી માહિતી. 7મા અભિલેખની અંદર આજીવક સંપ્રદાય, બારાબારની ગુફાઓ. 13મા અભિલેખની અંદર કલિંગ યુદ્ધ વિશે માહિતી. 14મા અભિલેખની અંદર વાત કરીએ તો પ્રજાને ધાર્મિક જીવન જીવવા માટેની પ્રેરણા છે. એનાથી વિશેષ વાત કરીએ રૂમિનદેહ અભિલેખ અને ભાભરૂ અભિલેખ. આ બે મેં તમને સ્પેશિયલ કેસની અંદર સમજાવેલા છે. આગળ જઈએ વિદ્યાર્થી. સમ્રાટ અશોક અને એના બાદના ઉત્તરાધિકારી. મેં થોડીક વાર પહેલાં તમને આખી માહિતી આપી દીધેલી છે. ચાલો એને થોડીક વાર રિવાઇઝ કરી લઈએ. સમ્રાટ અશોક બાદ જે ગાદી ઉપર આવ્યા એ વ્યક્તિનું નામ શું હતું? કુણાલ. કુણાલના 2 પુત્રો છે, એનું નામ છે કુણાલ. પછી ગાદી ઉપર કોણ આવ્યું હતું? સંપ્રતિ. ચાલો ફટાફટ સંપ્રતિના 1 થી 2 પ્રશ્ન જોઈ લઈએ. સંપ્રતિનો પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં સંપ્રતિનું શાસન જોવા મળેલું છે. જો ગુજરાત શબ્દ ન મળે તો કેના ઉપર ટીક કરશું? સૌરાષ્ટ્ર. બરાબર. સૌરાષ્ટ્રની અંદર અશોક બાદ કોનું શાસન જોવા મળેલું હતું? તો સમ્રાટ અશોકનો પૌત્ર કે જે કુણાલનો પુત્ર છે એનું શાસન જોવા મળેલું છે. એનાથી બીજો પ્રશ્ન જે ડેપ્યુટી મામલતદારની અંદર પૂછાઈ ગયેલો છે કે સંપ્રતિની ટૂંક. અને વારંવાર તમે આર્ટ એન્ડ કલ્ચરના લેક્ચર સાંભળતા હોય ત્યાં પણ જોવા મળે. સંપ્રતિની ટૂંક ક્યાં આવેલી છે? તો સંપ્રતિની ટૂંક ગિરનારમાં આવેલી છે. બરાબર. અને ત્રીજો પ્રશ્ન, સંપ્રતિ કયા ધર્મ સાથે જોડાયેલા હતા? તો સંપ્રતિ જૈન ધર્મ સાથે જોડાયેલા હતા. આ ત્રણેય પ્રશ્નો ખાસ યાદ રાખી લો. પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી અશોક બાદ કોનું શાસન ગુજરાતમાં જોવા મળેલું હતું? એટલે કે સૌરાષ્ટ્રમાં. તો સંપ્રતિ. સંપ્રતિની ટૂંક ક્યાં આવેલી છે? હાલમાં ગિરનારમાં આવેલી છે. બરાબર. અને સંપ્રતિ કયા ધર્મ સાથે જોડાયેલા છે? જૈન ધર્મ. આ એનો મતલબ એમ થાય કે પશ્ચિમ ભારતની અંદર સંપ્રતિનું શાસન ચાલતું હોય. સેમ ટુ સેમ પેરેલલ પૂર્વ ભારતની અંદર દશરથનું શાસન ચાલતું હોય. પૂર્વ ભારત એટલે હાલનું ઓરિસ્સા, બિહાર એ બાજુના વિસ્તારમાં. આ ડેશનો મતલબ એમ થાય છે કે કુણાલ, સંપ્રતિ, દશરથ પછી આપણે બીજા શાસકોની માહિતી જનરલી ન ભણતા હોય, પણ હા આ અંતિમ વ્યક્તિની માહિતી તો હંમેશા લેતા રહ્યા છીએ કે મૌર્ય વંશના અંતિમ શાસકનું નામ શું હતું? તો મૌર્ય વંશના અંતિમ શાસકનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? બૃહદર્થ હતું. અને બૃહદર્થની હત્યા કરનાર વ્યક્તિ કોણ હતા? પુષ્યમિત્ર શૃંગ દ્વારા. પુષ્યમિત્ર શૃંગ કોણ હતા? તો પુષ્યમિત્ર શૃંગ છે એ બૃહદર્થના શું હતા? સેનાપતિ હતા. બરાબર. તો એમ કહી શકાય કે પુષ્યમિત્ર શૃંગ દ્વારા બૃહદર્થની હત્યા કરીને મૌર્ય સામ્રાજ્યનો અંત લાવી એક નવા સામ્રાજ્યની શરૂઆત કરી. અને નવા સામ્રાજ્યની શરૂઆત થઈ એ સામ્રાજ્યનું નામ શું હતું? શૃંગ વંશ હતું. હવે હત્યા શું કામ થઈ? શું કારણો હતા? આમાં પણ ઘણા બધા ઇતિહાસકારો પોતપોતાની ઈચ્છા પ્રમાણે લખેલું છે. આપણે આવતા લેક્ચરની અંદર જ્યારે શૃંગ વંશ વિશે માહિતી લેશું ત્યારે એટલે કે આવતા આગળના લેક્ચરોની અંદર ત્યારે હું તમને આની માહિતી આપીશ. આપણે આવતા લેક્ચરની અંદર હવે મૌર્ય સામ્રાજ્યની અંદર કયા કયા પ્રકારના સ્થાપત્યો થયેલા છે, અમુક ગુફાઓ બનેલી છે, અશોક દ્વારા બનાવેલી છે, એ બધા વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો આ લેક્ચરમાં આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લેક્ચરની અંદર કંઈ પણ પ્રકારના સજેશન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.